નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામના કાર્ગો પીએસએલની પાછળ રેલવે પાટા પર ટ્રેન નીચે આવી જવાના કારણે યુવાનનું મોત થયું હતું. આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ કોઈ અજાણ્યા 30 વર્ષીય યુવક ટ્રેન નીચે આવી જતા મોત થયું હતું. બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઓળખ માટેના ચક્ર ગતિમાન કર્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટની ઘટનાના પગલે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના તાર આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બનાવને પગલે સમગ્ર દેશમાં ચેકિંગ સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં પણ ગત રાતથી જ ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાઓમાં નાકાબંધી સાથે કડક ચેકિંગનો આદેશ અપાયો હતો. પશ્ચિમ કચ્છમાં ભુજ સહિતના વિસ્તારોમાં ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. ભુજમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સરહદેથી નારાયણ સરોવર, દયાપર, નખત્રાણા, નિરોણા, નરા, હાજીપીર, ધોરડો, ખાવડા, મુન્દ્રા મરીન, માંડવી મરીન, માંડવી, પ્રાગપર, મુન્દ્રા, ગઢસીસા, જખૌ મરીન, નલિયા, કોઠારા, વાયર, પદ્ધર, માધાપર, માનકુઆ, કોડાય સહિતના પોલીસ સ્ટેશનો દ્વારા નાકાબંધી કરીને વાહન ચેકિંગ સાથેના હોટલોમાં શંકાસ્પદની તપાસ કરવામાં આવી હતી. આ તરફ પૂર્વ કચ્છમાં ગાંધીધામ એ ડિવિઝન, અંજાર, આદિપુર, ભચાઉ, રાપર, આડેસર, ગાગોદર, લાકડિયા, સામખિયાળી, દુધઈ, કંડલા, મરીન, બાલાસર, ખડીર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શનમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના નેજા હેઠળ સમગ્ર જિલ્લાના પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. ખાસ કરીને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોસ્પિટલ કે જ્યાં લોકોની વધુ અવરજવર છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કંડલા, મુન્દ્રા સહિતના બંદરો પર સીઆઈએસએફ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. કચ્છ સરહદી જિલ્લો હોવાથી બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરહદી જિલ્લા પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ સમયગાળા દરમિયાન નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. પૂર્વ કચ્છ એલસીબીની ટીમ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક નંબર પ્લેટ વગરની કારમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ જાડેજા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહ્યો છે. જેના આધારે એલસીબીની ટીમ હાઈવે પર વોચમાં હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કારનો ચાલક ભારે ટ્રાફિકનો લાભ લઈ ગાડી મૂકીને નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 500 ml બિયરના 1056 ટીન તેમજ કાર મળીને કુલ 7,32,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો અને આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. બચાવનો આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા હાજર ન મળતા તેની સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો છે. ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. મકાનના પાછળના દરવાજાથી પ્રવેશ કરી ઘરમાંથી ઘરેણા સહિત 7,40,000ની ચોરી કરવામાં આવી હતી, જેના પગલે વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી. ફરિયાદી બાબુ આહિર તેમના દીકરા સાહેલની પત્ની સહિત પરિવારજનો નંદગામ યશોદા ધામ ખાતે કથામાં ગયા હતા. ઘરે તાળું હતું અને દીકરા પાણીના પ્લાન્ટમાં હતા. ઘરે કોઈ ન હતું ત્યારે તસ્કરો પ્રવેશ્યા હતા અને ચોરી કરી હતી, જેમાં સોનાની 4 બંગડી, 3 ચેન, 3 વીંટી અને રોકડા 1,70,000 મળીને 7,40,000ની ચોરી કરવામાં આવી હતી. બનાવ અંગે આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. માંડવી તાલુકા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વિરાણીથી નાભોઈ ગામ તરફ જતા રસ્તા પાસે આવેલ 3 રસ્તા નજીક બાવળોની જાળીમાં ઓઇલનો જથ્થો રાખવામાં આવ્યો છે, જેથી દરોડો પાડી ભુજના અમનનગરના અબ્દુલ રહેમાન અહમદ કુંભાર, અયાન અબ્દુલ રહેમાન કુંભાર, નાભોઈના મહાવીરસિંહ દિલુભાઈ જાડેજાને પકડી 80,000નું 2,000 લીટર ઓઇલ કબજે કરવામાં આવ્યું હતું. ભુજના શખ્સો વાહનથી મહાવીરસિંહ પાસે ઓઇલ લેવા આવ્યા હતા. આ ઓઇલ પવનચક્કીનું હોવાની કબૂલાત આપવામાં આવી હતી. આગળની કાર્યવાહી માટે ગઢસીસા પોલીસને જાણ કરવામાં આવી છે. પૂર્વ કચ્છના ગાંધીધામ સંકુલમાં સ્પાન યાર્ડમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કરાયો હતો. મળતી વિગતો મુજબ આદિપુરમાં મૈત્રી રોડ પર દીપકલા કોમ્પ્લેક્સમાં મ્યુઝિક સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં 3 ભારતીય મહિલાઓ રાખી પોતાના આર્થિક ફાયદા માટે દેહ વેપારનો ધંધો કરાવાતો હતો. દેહ વેપારના ધંધા માટે સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી 1,500 મસાજ ફી લઈ સ્પાના નામે મહિલાઓ સાથે શરીર સુખ માણવાની સવલત આપવામાં આવતી હતી. ગ્રાહક મહિલાને જેટલા રૂપિયા આપે તેના અડધા રૂપિયા કમિશન પેટે લઈ લેવામાં આવતા હતા. પોલીસે મૂળ દિલ્હીના સ્પા સંચાલક મંજુ જીતરામ લોહારની ધરપકડ કરી આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાવી તપાસ હાથ ધરી છે. માંડવી તાલુકાના નાના રતડિયા ગામે શ્રીપીઠ આશાપુરા માતાજીના મંદિરે આજે સનાતન ધર્મમય માહોલ જોવા મળ્યો હતો.
આજે નાના રતડિયા ખાતે ચાલી રહેલી ભાગવત કથાના તૃતીય દિવસે આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવતજી અને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવનંદજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સનાતન ધર્મની પરંપરા અને સંસ્કૃતિમાં માનવ સેવાનું સવિશેષ મહત્વ વર્ણવાયેલું છે. ત્યારે માંડવીના નાના રતડિયા સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થાન પીઠ આશાપુરા માતાજીના મંદિરે ભાવિકો માટે ભોજનશાળા અને સત્સંગ હોલ જેવી નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું. સરસંઘ ચાલક મોહન ભાગવતજીના હસ્તે માતૃશ્રી મંજુલાબેન મણિશંકર વીરજી પેથાણી મણિરત્નમ ભોજનાલયનું નામકરણ અને લોકાર્પણ કરાયું હતું. જ્યારે માતૃશ્રી હંસાબેન પરસોત્તમ સિંઘાણી દેવધન સત્સંગ હોલનું જગતગુરુ શંકરાચાર્ય સરસ્વતીજી મહારાજના હસ્તે નામકરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સમગ્ર પરિસર સનાતન ધર્મ અને આશાપુરા માતાજીના જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું. જયંત જોશીના આચાર્ય પદે ભૂદેવ ઉજ્જવલ ઉપાધ્યાય, તુષાર જોશી અને ભરત જોશી વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન કરાવ્યા હતા. બપોરના સત્રમાં સરસંઘચાલક મોહન ભાગવતે કથા શ્રવણનો લાભ લીધો હતો. કીર્તિભાઈ ગોરે જણાવ્યું હતું, આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજીભાઈ પધાર્યા છે ત્યારે અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આજના લોકાર્પણ પ્રસંગે યાદ બની રહેશે તેવી આશા વ્યક્ત કરતા લંડનથી ખાસ જય શાહીર દુબઈ દ્વારા જ્વેલર્સના મુખ્યદાતા પરિવાર અનિલ પેથાણીએ જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ તેમજ વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ, વિવિધ સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓ, ટ્રસ્ટીગણ હર્ષ અનુભવ્યો હતો. વિશ્વ કલ્યાણ હેતુ નાના રતડિયા પીઠ આશાપુરા માતાજી મંદિર આશાપુરા ધામ મધ્ય જૂના અખાડા આંતરરાષ્ટ્રીય સભાપતિ રાષ્ટ્રીય સંત ગિરિજાદત્તજી મહારાજની તપોભૂમિ મધ્ય શાસ્ત્રી પવનકુમાર અને વ્યાસજી જીતેન્દ્રનાથજીની વ્યાસગાદીએ ચાલતી ભાગવત કથાના ત્રીજા દિવસે પૂજ્ય ભાગવતની મહત્વતા પર પ્રકાશ પાડતા ભાગવત ભગવાનનું મહત્વ સમજાવે છે. ભાગવતના 12 સ્કંદ મહત્વપૂર્ણ છે. ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગ છે અને 12 દ્વાદશ સ્કંદ છે જે ભાગવત પ્રત્યે નિષ્ઠા દ્રઢ કરે છે. ભાગવતનો પહેલો અને બીજો સ્કંદ ભાગવતના ચરણ છે. એટલે આ બે ચરણોથી ભાગવતનો આરંભ થયો છે. ભાગવતનો આરંભ લક્ષ્મી છે. લક્ષ્મી સદાય ભગવાનના ચરણ સ્પર્શ કરે છે. એટલે આ બે સ્કંદની મહત્વતા વધી જાય છે. ભગવાન વિશ્વામિત્ર ઋષિએ પણ શિલા રૂપે પડેલી અહલ્યાને ચરણ સ્પર્શ કરવા ભગવાન રામને આદેશ કર્યો હતો. મહામુનિ વેદવ્યાસની મહાકૃતિ છે. જીવ ભગવાનની આ કૃતિના દર્શન શ્રવણ કરે છે ત્યારે જીવ પરમ સુખને પામે છે. ભાગવત શ્રોતા અને વક્તા કેવા હોવા જોઈએ તે ભાગવતના બીજા અને ત્રીજા શ્લોકનું વર્ણન સમજાવતા વેદનું ફળ ભાગવત હોવાનું જગતગુરુ વલ્લભાચાર્યે શોધ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ ભાગવતનું ફળ શુકદેવને મળ્યાનું જણાવ્યું હતું. પીઠ આશાપુરા મંદિર ખાતે ચાલી રહેલી ભાગવત કથાના શ્રવણ માટે ભાવિકોનું મહેરામણ ઉમટી રહ્યું છે. अपने देश कार्य और धर्म कार्य में हम फर्क नहीं करते, केवल बांट लिया है. आप लोगों को धर्म का ज्ञान मन वचन कर्म से संत महात्मा देंगे और हम मंडप में वहां बाहर बैठ के डंडा लेके रक्षा करेंगे, कोई आके डिस्टर्ब ना करे. तो हमने ये काम बांट लिया है. मेरा काम मैं करता हूं, उसके अनुसार मैंने आपके सामने कुछ बातें रखी है. इसको ठीक मानकर ग्रहण कर लीजिए. जो इसमें गलती है वो मेरी है, बाकी सब इन्हीं का दिया हुआ मैं आपके सामने पहुंचा रहा हूं. ये है स्वबोध के अनुसार चलना. आत्मनिर्भर भारत प्रधानमंत्री जी भी कह रहे हैं. ये 5 बातें करने की बातें हमने सारे समाज के सामने अभी रखी है और हम लोग लेके जाएंगे. तो इसको सुनकर ये सबका कार्यक्रम है अथवा ये कोई नया नहीं है. ये जब सब भाषा नहीं है, शब्द नए हैं, लेकिन ये धर्म के चलते ही आने वाली बात. यही धर्म है. नई पीढ़ी को धर्म समझाना है, नई भाषा में समझाना पड़ता है, नई कृतियां देनी पड़ती है. धर्म का उद्देश्य है जीवन परिवर्तन. स्वार्थ में लगा जीवन परमार्थ में लगे. स्वार्थ में लगा हुआ जीवन सबके लिए चले, जीवन की धारणा हो. ये जो धर्म है, ये धर्म सारी दुनिया को देना है. देने के लिए अपने जीवन में जो हमारे शास्त्रों में धर्म कहा है वो धर्म लाने वाली ये छोटी छोटी चीजें हैं. જો આપણા દેશની અંદર આપણી સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે, હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે આવી ભાગવત કથાઓ થવી જરૂરી છે અને આવા આપણે સત્સંગ હોલ બનાવશું તો જ આપણે હિન્દુઓની એકતા કરી શકશું, તે ભેગા થશું અને એક આપણા સનાતન ધર્મ વિશે એક આપણી વિચાર આપલે કરી શકશું. આરએસએસ
એટલે આપણા વિશ્વની સૌથી એક બિન રાજકીય અને ગવર્મેન્ટની સહાય વગરનું એક સંગઠન છે, મોટું સંગઠન છે. અને એના સરસંઘ સંચાલક અહીંયા આવી આપણી સંસ્થામાં પાવન પગલાં કરે અને આપણે આ બનાવેલી વસ્તુઓનું લોકાર્પણ કરે, એ આપણા માટે બહુ મોટી વાત છે. અને એવા હિન્દુ ધર્મના પ્રચાર માટે આ લોકો હંમેશા તત્પર રહે છે. હિન્દુઓના ઉત્થાન માટે આ સંસ્થા હંમેશા કાર્યરત રહે છે. સંતના આશીર્વાદ હોય, સાચા મનથી સંત જો સમાજની સેવા કરવા ઈચ્છે ને તો જ આવા કાર્ય થઈ શકે. અને આ જે અત્યારે ગાદીપતિ છે અને આ ગિરજાદત્તજી જે અત્યારે દેવલોક પામ્યા છે, એ લોકોએ આ એરિયામાં એક સાચા મનથી સેવા કરી છે, તો એને આપણે હંમેશા બિરદાવતા રહેશું અને આ સંસ્થાને આપણે હંમેશા અને મા આશાપુરાને હંમેશા શ્રદ્ધાથી નમતા રહેશું. ગિરજાદત્ત ગિરિજી મહારાજની પરમ કૃપાથી, વંદનીય શંકરાચાર્યજીના આશીર્વાદથી અને વંદનીય શ્રી કલ્યાણગીરીજી મહારાજની આશીર્વાદથી શ્રી પીઠ આશાપુરા રતડિયા ધામે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય કાર્ય જ્યારે પ્રારંભ થયું છે, સાથે સત્સંગ હોલ અને ક્ષેત્ર હોલનું લોકાર્પણ પ્રસંગે આજરોજ જ્યારે મુખ્ય યજમાન દાતા પદે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે અનિલકુમાર મણિશંકર વીરજી પેથાણી પરિવાર જ્યારે રહ્યું છે, ત્યારે આ આયોજનમાં પરમ વંદનીય એવા શ્રી સરસંઘચાલક મોહન ભાગવતજી આજરોજ આ લોકાર્પણ પ્રસંગે અને આ કથા પ્રસંગે અહીં પધાર્યા છે. ત્યારે આપ સૌ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ખૂબ ધર્મમય અને ઉત્સાહમય વાતાવરણ સમગ્ર પંથકમાં છે. ત્યારે મોહન ભાગવતજી અહીં પધારી ચૂક્યા છે. થોડી ક્ષણોમાં અહીં લોકાર્પણ કાર્યક્રમ શરૂ થશે. ત્યારબાદ બપોર પછીના સત્રમાં કથામાં ખાસ પ્રારંભ રહી અને એમનું ઉદ્બોધન છે. તો આજરોજ આ એક ધન્ય ઘડી માંડવી અને આ આજુબાજુના પંથક માટે થવા જઈ રહી છે. અંજાર નગરપાલિકાની કચરા લેવાની ગાડી શહેરના દરેક વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત હોવાની ફરિયાદ મળતી રહે છે. તેમના વોર્ડના રહેવાસીઓ દ્વારા વારંવાર ફરિયાદ કરાતા નગરપાલિકાના જે ડોર ટુ ડોર ગાડીનું સંચાલન કરે છે તેમને શુક્રવારે ટેલિફોન મારફતે જાણ કરાઈ હતી. વારંવાર કોલ કરવા છતાં કોલ રિસીવ કરવામાં ન આવતા ચીફ ઓફિસરને કોલ કરવામાં આવ્યો હતો. બાદમાં સેનિટેશન ઓફિસરને કોલ કરતા જોવડાવી લેવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી પ્રાઇવેટ ટ્રેક્ટર મારફતે વોર્ડની ગાયત્રી સોસાયટીમાંથી કચરો એકત્ર કરીને નગરપાલિકાના પ્રાંગણમાં ઠાલવાયો હતો. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે શહેરવાસીઓ ટેક્સ ચૂકવે છે, એમાં બે સફાઈ વેરા ચૂકવે છે, છતાંય શહેરના દરેક લોકોને હાલાકી ભોગવવી પડે છે. નેતાઓની ચાપલૂસી બંધ કરવા જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે તેઓ શહેરવાસીઓના પડખે છે. શહેરમાં સફાઈ માટે પાલિકા લાખો રૂપિયા ખર્ચ કરે છે અને તે રૂપિયા લોકોના ટેક્સમાંથી ચૂકવવામાં આવે છે. લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. અમારા વોર્ડ નંબર 4 ના લગભગ એરિયામાં છેલ્લા 15 દિવસથી કચરાની ગાડી આવેલ નથી. શુક્રવારથી અહીં જે કચરાની ગાડીનું કામ સંભાળે છે મારા મિત્ર જ છે. મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે આ તમારી ગાડી મોકલી દો, અમારા વિસ્તારના લોકો છેલ્લા 10 દીથી કચરા નથી ઉપાડવા આવ્યા એટલે પીડિત છે. તો એમના દ્વારા કહેવામાં આવ્યું, બાપુ હું આજે લગ્નમાં છું, સાંજે મોકલી દઈશ. ભલે સાંજે ના ગયો એટલે બીજે દિવસે શનિવારે મેં ફોન કર્યો તો કે આજે 3 ડ્રાઈવર રજામાં છે, બપોરે કાંઈ સેટિંગ થાય તો કરાવી દઈશ. ભલે સાંજે ના ગયા એટલે વળી પાછો મેં ફોન કર્યો, મને કહે છે રવિવારે ફાઇનલ કરાવી દઈશ. રવિવારે કોઈ ના ગયું એટલે સોમવારે મેં આજે સવારે ફોન કરેલો તો કે અત્યારે કોઈ ડ્રાઈવરનો મેળ પડતો નથી, બપોરે ફાઇનલ કરાવી દઈશ. બપોરે ફોન કર્યો તો કે ગાડી ખાલી કરવા ગઈ છે, ખાલી થાય એટલે આવશે. લગભગ સમજો ને 4:30 વાગ્યા સુધી કોઈ ગાડી આવેલ નથી. ત્યારબાદ અમારા દ્વારા પ્રાઇવેટ ટ્રેક્ટર લઈ અમારા વિસ્તારમાંથી ટ્રેક્ટર ભરી અને આ નગરપાલિકા અંજારની નરક પાલિકા કહેવાય, જેને નરક પાલિકા, જે તમામ સગવડો અંજાર શહેરવાસીઓને આપવામાં નિષ્ફળ ગયેલી છે, એ નગરપાલિકાના ગેટે જે કહેવાય ને મુખ માથે અમે અહીં અમારા હજી તો એક જ શેરીનો કચરો છે. આ અમારી એક જ શેરીનો ગાયત્રી સોસાયટીનો કચરો છે. અને હવે જો કાલથી રેગ્યુલર ગાડી નહીં થાય તો અમે અમારા વોર્ડના તમામ રહેવાસીઓને વિનંતી કરી છે કે તમારો તમામ કચરો અહીં નગરપાલિકાના પ્રાંગણમાં ફેંકી દેજો. આ એક અમારા દ્વારા ચેતવણી છે. લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે આ છકડા સફાઈ બાબતે, છતાં નગરપાલિકા દ્વારા અમારા વિસ્તારના લોકોને આટલી હાલાકી ભોગવવી પડે છે. અને આ તમામ કર્મચારીઓને ચેતવણી છે કે જે અમને લારા દે છે એ આ જોઈને શીખી જાજો, એકેને મૂકવામાં આવશે નહીં.
હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા, અંજાર નગરપાલિકા.